તો આજે આપણે છે તે ઉતાવળી ગઈ છે, તો તેના માટે થઈ અને તેમાંથી આપણે વધેલા ખજૂરમાંથી આપણે છે આ રીતનો આપણો જે ખજૂર હોય છે, જે દેશી ખજૂર આવે છે તે જ આપણે લીધો છે. ઘણા લોકો છે તે ઠળિયા વગરનો ખજૂર લેતા હોય છે, તે ખજૂર આપણે નથી લીધો અને આ જ આપણે જે ઘરમાં આપણે જે ખાવામાં જે આ યુઝ કરીએ છીએ તે જ ખજૂર લીધો છે. તેમાંથી જ આપણે છે તે બનાવવાના છે, તે આપણે શાક બનાવશું. ખજૂરનું શાક કઈ રીતના બને? ખજૂરની ચટણી તો ખાધી હશે, ખજૂરનું અથાણું ખાધું હશે, ખજૂરનું શાક ક્યારેય નહીં ખાતું હોય તો ખજૂરનું શાક આપણે બનાવશું. તો તેના માટે થઈને પહેલાં તો આપણે ખજૂરને છે તે કટ કરવાનું છે, એટલે કે શરીર મદદ તેની અંદરથી ઠળિયા કાઢી નાખવાના અને આ સાઈઝનું આપણે છે તે ખજૂરને કટ કરી નાખશું. આ રીતે આ સાઈઝમાં ઠળિયા બધા કાઢી અને પછી આ રીતના આપણો ખજૂર તૈયાર થઈ જાય અને પછી આપણે છે તે આગળની પ્રોસેસ કરવાની છે. તો તમને આગળ બતાવું કે કઈ રીતના કરવું ખજૂરનું શાક. તો વઘારવા માટે થઈ ખજૂરને વઘારવા માટે થઈ તેના શાક માટે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને તેમાં નાખવા માટેના મસાલા આપણે રેડી કર્યા છે. તો પહેલાં તો આપણે રાઈ નાખવી પડશે, રાઈ, જીરું, તજ, બાદિયા, લવિંગ અને તમાલપત્ર અને તેની સાથે આપણે લીલા મરચાં એડ કરવાના છે. તે મરચાં, હિંગ, પછી આ છે ધાણા જીરું પાવડર, આ ગરમ મસાલો, હળદર, લાલ મરચું અને નમક અને તેની સાથે અહીં આપણે છે તે નાખવું પડશે. તે અહીં આપણે છે તે ટમેટા લીધા છે અને અહીંયા આપણે છે ત્યાં સિંગનો પાવડર લીધો છે. તો હવે આપણે પહેલાં તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો તેની અંદર અહીં આપણે છે તો હવે નાખવાના છે તે રાઈ નાખી દઈશું. આ રીતના કેવી સરસ મજાની કડકડે છે. તો આપણી રાઈ છે તે કડકડે એટલે આપણી પરફેક્ટ એવી છે તે આપણું તેલ થઈ ગયું હોય તે સમજી લેવાનું. તો હવે આપણું છે તે ફાઇનલ આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો તેલ ગરમ થાય એટલે હવે તેની અંદર આપણે છે તે રાઈ નાખી દીધી. તો રાઈ છે તે કકડી જાય એટલે તેની અંદર જીરું નાખવાનું છે. તો જીરું અહીં આપણે 1 ચમચી જેટલું લીધું છે, કેમ કે જો જીરું છે તે રાઈ ને જીરું બંને થોડું થોડું જ લેવાનું અને તેની સાથે હવે આપણે છે તે આ તમાલપત્ર નાખી દઈશું. તેના પાન આવે છે જે આપણે દાળને વઘારવામાં યુઝ કરતા હોય તે નાખવાના અને હવે આપણે છે તેની અંદર ગરમ મસાલો છે, અહીં આપણે તજને, બાદિયા અને લવિંગને લીધા છે, તે બધી વસ્તુ ત્રણેય વસ્તુને નાખી દેવાની આ રીતે. અને હવે આપણે લાલ મરચું અથવા લીલું મરચું તમે જે નાખવા માંગતા હોય, જે સૂકું લાલ મરચું આવે છે તે, તો તે નાખી શકો છો અને લીલું નાખવું હોય તો લીલું નાખી શકો છો. તો અહીં હું છે ત્યાં લીલું મરચું જે કટ કરીને રાખ્યા છે તે નાખી દઈશું. તે નાખ્યા બાદ હવે આપણે તેની અંદર હિંગ નાખવાની છે, તો હિંગે નાખી દઈશું અને હવે ગેસને આપણે પહેલાં તો સ્લો કરી દેવાનો છે અને હવે તેની અંદર આપણે ટમેટા એડ કરવાના છે. ટમેટા નાખી દઈશું આ રીતે. હવે તેને સરસ મજાનું મિક્સ કરી લઈએ. તો હવે તેને આપણે ટમેટા નાખીને આ રીતના આપણે મિક્સ કરવાનું છે. હવે ગેસને આપણે હાઈ કરી દઈશું અને મિક્સ કરી દઈશું અને ટમેટાને પકવી દઈએ. તો આ રીતના ટમેટા પહેલાં પાકી જાય પછી આપણે આગળની શાકમાં આપણે ખજૂરના શાકમાં આગળની પ્રોસેસ કરશું. તો પહેલાં ટમેટાને પકવી લઈએ સરસ મજાના ગ્રેવી ટાઈપ. તો હવે તમે જોઈ શકો કે આ રીતના આપણા છે ટમેટા છે તે પાકી ગયા છે. તો હવે તેની અંદર અહીં આપણે જે ખજૂરને કટ કરીને નાખ્યા છે, કેમ કે ખજૂરનું શાક બનાવવું તો ખજૂરને નાખવા ફરજિયાત છે. તો આપણે ખજૂરને આપણે કટ કરીને રાખ્યા છે તે બધા ખજૂર નાખી દઈશું આ એક સાથે જ આ રીતે અને હવે તેને પણ સરસ મજાના મિક્સ કરી લઈએ અને સળવા દઈશું. ઓછામાં ઓછું આને છે તે આપણે 5 મિનિટ માટે આપણે હલાવતા જઈશું ને સળવા દઈએ એટલે પરફેક્ટ એવા ખજૂર પણ આપણે સળી જશે ટમેટાની સાથે જ. અને આ ખજૂરનું શાક એકદમ ટેસ્ટી બને છે અને જો તમે એકવાર ખાશો એટલે છે તમે દર વખતે છે તે ઉતાસળીમાં તમે ખજૂરનું શાક ચોક્કસ એકવાર બનાવશો. ઉતાસળી પછી કાં ઉતાસળીની અંદર તો આ રીતના આપણે તેને સળવા દઈશું. કેવું આમ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું જ આ ખજૂરનું શાક તૈયાર થાય છે. તો હજી તો આપણે છે તે વઘાર જ કરીએ તો હજી તેની અંદર નાખવાની વસ્તુ તો મસાલા તો બધી બાકી જ છે. તો હવે તેને આપણે સળવા દઈશું. હવે તમે જોઈ શકો કે આપણું શાક છે તે સરસ મજાનું છે તે ટમેટા અને ખજૂર છે તે પરફેક્ટ એવા છે તે સળી ગયા છે. આ રીતના તમે જોઈ શકો છો. તો આ રીતના આપણા ખજૂર ને ટમેટા છે તે સળી જાય એટલે હવે તેની અંદર આપણે બધો મસાલો નાખી દઈશું. તો પહેલાં આપણે છે તે સ્વાદ મુજબ નમક નાખવાનું છે. તો આપણે નમક નાખી દઈએ આ રીતે અને નમક નાખ્યા બાદ તેની અંદર આપણે હળદર નાખવી પડશે. તો આપણે હળદર નાખી દઈશું
હળદર અને નમક તો નખાઈ ગયા. તો હવે તેની અંદર નાખવાનું છે તે ધાણા જીરું છે, તો ધાણા જીરું નાખી દેવાનું. તે આપણે 1 ચમચી લીધું છે અને આપણે 1 ચમચી જેટલો આપણે ગરમ મસાલો લીધો છે. તો આ ગરમ મસાલો નાખી દઈશું. તેનાથી છે ટેસ્ટ બહુ સારો આવે. અને તેની સાથે આપણે છે તે લાલ મરચું નાખશું. તો લાલ મરચું તમારી તીખાશ પ્રમાણે તમે નાખી શકો છો, વધારે કરશો. આમ તો જો કે તમે છે તે લાલ મરચું થોડુંક વધારે નાખો તો પણ છે તે વધારે તીખાશ નહીં પકડે, કેમ કે છે તે આપણા ખજૂર હોય છે તે મીઠાશ ઉપર હોય છે, મીઠાશ હોય છે આમ તો, એટલા માટે થઈને. તો આ રીતના આપણે છે તે બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી અને મસાલા સાથે પાકવા દેશું 2 મિનિટ માટે. આ રીતના હલાવતા જઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખીને 2 મિનિટ ચડવા દેશું. એટલે મસાલા છે તે બધા છે તે આપણે ખજૂરની અંદર એકજેટ થઈ શકે. તો આ રીતના આપણે છે તે આ રેડી થઈ ગયું ને મસાલા પણ છે તેની અંદર એકજેટ થઈ ગયા. તો હવે તેની અંદર પાણી નાખવાનું છે. તેની અંદર આપણે ઝાઝું પાણી નથી નાખવાનું, થોડુંક એવું જ આપણે પાણી નાખશું, જેમ કે અડધા ગ્લાસ જેટલું. આ રીતના આપણે પાણી નાખી દીધું છે. કેમ કે પાણી નાખીએ એટલે સરસ મજાનું છે તો આપણે એકદમ ટેસ્ટી એવું શાક આપણું પાકી અને રેડી થશે. તો હવે તેની અંદર આપણે સિંગનો પાવડર લીધો છે તે પણ આપણે ઉપરથી નાખી દેવાનું આ રીતે. ને હવે તેને પણ આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું. હા, કેટલું જોરદાર મસ્ત શાક આપણું રેડી થાય છે ખજૂરનું. તો આ રીતના તમે જોઈ શકો છો કે કેવું સરસ મજાનું છે તે એકદમ ગ્રેવી ટાઈપ જ આપણું છે તે શાક બની અને રેડી થાય છે. જે તમે ક્યારેય નહીં ખાધું હોય તેવું આ શાક બનશે. તો હવે તેને આપણે ચડવા દઈશું થોડી વાર માટે. તો તેને આપણે ચડવા દઈએ 2 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખીને. તો હવે તમે જોઈ શકો કે આપણું કેવું સરસ મજાનું છે તે ખજૂરનું શાક બની અને રેડી થઈ ગયું. કેમ કે જો તેલ ઉપર આવી જાય એટલે આપણું પરફેક્ટ એવું શાક છે તે રેડી થઈ જાય. તો હવે આપણું શાક બની અને રેડી થઈ ગયું. તેને આપણે ગેસને ઓફ કરી અને નીચે ઉતારી લઈશું. પહેલાં તો હવે તો તેને આપણે નીચે ઉતારી લીધું, ઠંડુ થઈ ગયું. તો હવે ખજૂરના શાકની અંદર આપણે છે તે આ રીતના ઉપરથી સેવ નાખી દઈશું, એટલે એકદમ ટેસ્ટી એવું આપણું શાક રેડી થાય. તો હવે તમે જોઈ શકો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું આ શાક બની અને રેડી છે. તેને સર્વ કરવા માટે થઈને એક પેલામાં આપણે કાઢી લઈશું. એક બાઉલમાં આપણે સર્વ કરવા માટે કાઢી લઈએ. ખજૂરનું શાક જે તમે છે ખજૂરની ચટણી ખાધી હશે, ખજૂરના છે તે અથાણું ખાધું હશે, પણ ખજૂરનું શાક નહીં ખાધું હોય તો આ રીતના તમે પણ એક વખત ચોક્કસ બનાવશો ખજૂરનું શાક. અને આ રીતના આપણે તેને એક બાઉલમાં કાઢી લીધું અને હવે તેની ઉપર પણ આપણે છે તે સેવ ઉપર લગાવી દઈશું. એકદમ ટેસ્ટી એવું આપણું શાક બની અને રેડી છે ખજૂરનું. તો તમે જોઈ શકો, જોતાં જ છે તે ખાવાનું મન થઈ જાય તેવું જ આપણું છે તે આ ખજૂરનું શાક બને છે. તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. અને ચોક્કસ એક વખત બનાવશો એટલે છે તમે દર વર્ષે છે તે ખજૂરનું શાક છે તો ઉત્તરાયણ ઉપર છે તમે ચોક્કસ બનાવશો. ઉત્તરાયણ આવતી હશે તેની પહેલાં ઉત્તરાયણમાં જ તમે ખજૂર લઈ અને બનાવશો અને ઉત્તરાયણમાં પણ તમે ચોક્કસ બનાવશો. તો આમ તમે જોઈ શકો કેવું સરસ મજાનું રેડી થઈ જાય છે.